ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારું બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ 12 વાગી ગયા હે, જો રોટલા બનાવવાનું ચાલુ આ બાજુ, અને હું આ સાઈડમાં ઊભો હું, અને અમારા વિવાન હોય બહુ શું કરી વિવાન નમી ગાઈસ રોટલા બનાવવાનું ચાલુ. જો વિવાન શું કરી હા. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કારીગર. गुड मॉर्निंग કાઈ નહીં બોલા. એ અમારે મોબાઈલ હે नहीं आपको जाए मारो रोटला करा दे તો ગાઈસ રોટલા બનાવવાનું ચાલુ હે. આ જૂનો ફોન તે લીધો હતા. તો જૂનો હ, જૂનો નહીં નવો હ. જૂનો હતા. ફાઇનલી ગાઈસ આપણે ખેતર આવી ગયા છીએ, અને હવે લલી આવા પાછળ આમ નહીં આવા જો આ બાજુથી આપણા ખેતર બાજુ આપણે નાખી દઈએ ચકલાન બિસ્કિટ. બનાવી દેજો બ્લોગમાં. તો ગાઈસ જો બિસ્કિટ ભાજી નાખી દીધા. હવે ચકલા આવશે કાબેરો. હવે આપણે બીજું નાખીએ. તો કોઈ સાત તો કૂતરો આવ્યા નહીં, ટોકો પાડી જોઈએ. કદાચ કૂતરા આવી જાય તો લેટ થઈ જાય. તો ગાઈસ કૂતરાને બોલાવીએ. ગાઈસ બે તો નાખે ચકલન. હવે આ કૂતરો આવે એમને બે જ વધે. હા બરોબર, બે જ વધે. બસ કૂતરાને થોડા નાખી દઈએ. લલી આવે છે બાજુ. લે આ તો ઓછા પડે લે બિસ્કિટ. લે લે પાગે પડતા તો નાખવા પડશે કડિયા. તો તને એકલાને આગું નહીં મળે લેવાય. એ લવડી જો તો ગાઈસ કૂતરાને નાખે બિસ્કિટ. આ બાજુ જો હોટી પડતે રહી છે, પણ પડી નહીં. ચોકમ પડાઈ રહી જો ગાઈસ. એની એક ગોઠ આ બાજુ પડાઈ રહી. મેલ દઈએ ખેકણી. લલી જો ફેરથી કંકોડા વેળવા હેડી અમુ બાનભાઈ, અને કૂતરા બાદ ખાય હે. તો ગાઈસ જેટલા પણ આવે ને એટલે મને જોઈને જાય હે કે શું કરે મોબાઈલથી, પણ ખબર નહીં. હું વિડીયો બનાવું. તો ગાઈસ હવે જઈએ અમુબાના ખેતરમાં. લલી તો જઈએ તો પેલી જઈ અંદર જ છે, આપણે હવે બહાર છીએ. તો ગાઈસ હવે અંદર જઈએ છીએ. શું થાય કંકોળો મળે સર અંદર નહીં જવું, આપણે બહારથી જ વાત કરી લઈએ. હા હે જ નહીં ઊંચું કર કાંઈ એમ. તો ગાઈસ લલી કંકોળા ખોળા જુઓ જરા. હાથ ના ખાલી દેવો ફટ કરીને. એ લાકડું લે લેજે તું. લાકડું લે લેજે. ચેક કરો તો તું લાકડું લઈ જઈ. તો કઈ જો અંદર જાય હે. એ તોડી ના નાખાય. ગાઈસ લલી કંકોડા વેણા જો બે હાથે ને બે હાથે. હવે વેલો હાર હો, કોઈ અંદર નહીં જાય તો. એટલે તો ગાઈસ કંકોડા વેણાનું ચાલુ હે, અને આપણે આ બાજુ રોડ ઉપર ઉભા છીએ. કંકોડા વેણીને આવી હો. ચેલા કિલો વેણે? કિલો વેણે હશે તો હા તો કઈ કિલો તો વેણે હવે. તો ગાઈસ હમણાં બાચવાન થવાનું એવું લાગે. વેલો પાના ચેચે જાય. શું લાવવાનું તો ગાઈસ જતા એ બજારમાં. જોઈ લઈએ. તો ગાઈસ મળીએ પછી. ગાઈસ ફાઇનલી જો 7 વાગી ગયા રાતના એટલે હોદના ના. અને આ બાજુ અમારા જીગલો આવીને બેઠો હે. અમારા જતીનભાઈ આયા જો દેખાતા નહીં હમણાં. અને આ બાજુ ધમ ધોકા વરસાદ ચાલુ હે. જો અમારા વાદી ભાઈઓ આયા.
હા એટલે આ તો કે જરી નાખો જા કે વરસાદ દેખાવા દે તો સાઈડ માં ઉભો જો ગાઈસ વરસાદ ચાલુ તો ગાઈસ જો વરસાદ ચાલુ જબરદસ્ત અને હા લઈ બોલ લે શું કરું કો શું કરું તો બોલ કા આલુ છે અવાજ ઠંડાઈ ના કરે પચાના સિંગ છે ને તો ગાઈસ જરાક ના હાલ દઈએ ને પછી મળીએ જય માતાજી ફાઇનલી ગાઈસ 8:30 થયા ને હું આવ્યો છું ઘરે ખાવા માટે કુલર મસ્ત ચાલુ કરીને હું બેઠો જો ખાવા આવા જ કારીગર બેઠા ખાવા આ બાજુ અમારે નતું ખાવું કંકોનું તો ગાઈસ દેશી ઘરનું શાક પપ્પા ટીવી માં આવવાનું લઈ લીધો હું લઈ લીધું આ ટીવી સાચું કઈ એ હાલ દે એનું આવવાનું જોને લઈ લીધો એને નામ લઈ લીધું હાલ દે એને ફૂલ પટ્ટી લઈ એના જો ફૂલ પટ્ટી અલગ હતી તું હાલ દે એનું પણ એ મારી ફૂલ પટ્ટી પછી એનું હાલ દે તો હું હલાવી દઉં આલે હવે હું હલાવી દઉં પાણી ઓર પાણી આલી એ તો હાલ દે હે તો ફૂલ પટ્ટી લે તું એને હાલ દે તારા કોઈ કોમ નહીં હા હેડ ને એ તો વાંધો નહીં કાલ નવી લાવી આલું તો ગાઈસ ખાઈ લઈએ મસ્ત પછી મળીએ